ચલો તો ચેપ્ટર નંબર 6 માં છેલ્લે આપણે હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ ભણ્યા હતા અને એને આધારે ઘણા બધા સ્વાધ્યાયના કોયડાના દાખલા ગણ્યા હતા. પછી અમુક દાખલાઓ માટે જરૂર હતી એટલે આપણે મેં તમને કીધું હતું કે ભાઈ ઘણા બધા પ્રકારની એન્થાલ્પીઓ હોય. એમાંની એક આપણે પ્રક્રિયા એન્થાલ્પી ભણ્યા હતા, દહન એન્થાલ્પી, કે એક મોલ કાર્બનિક પદાર્થનું અથવા તો કોઈ પણ એક મોલ પદાર્થનું દહન કરવા માટે એ દહન થાય ત્યારે છૂટી પડતી ઉષ્મા અથવા તો થતો એન્થાલ્પીનો ફેરફાર, એને આપણે દહન એન્થાલ્પી પ્રમાણિત પરિસ્થિતિમાં કરીએ તો આપણે એને પ્રમાણિત દહન એન્થાલ્પી એવું કીધું હતું. નેક્સ્ટ આપણો ટોપિક છે પરમાણ્વીકરણ એન્થાલ્પી. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે એમાં પણ તમને જોવા મળશે, અહીંયા પણ તમે જોવું હોય તો જોઈ શકો છો. પરમાણ્વીકરણ એન્થાલ્પી, બરાબર. હવે તમને હું પૂછીશ, કેમ કે મારો ભણાવવાની સ્ટાઇલ એવી છે કે હું શબ્દોના અર્થ તમારી પાસેથી જાણું અને તમને પૂછું અને તમે કહો તો તમારું મગજ વધારે ચાલે, પણ તમે મને રિસ્પોન્સ આપતા બહુ વાર કરશો, બરાબર. એવું મને આજના સેશન ઉપરથી લાગે છે, એટલે હું મારી રીતે જ હવે આ ચેપ્ટર જવા દઉં છું. નેક્સ્ટ છે પરમાણ્વીકરણ એન્થાલ્પી. શબ્દ પરથી ખબર પડે પરમાણ્વીકરણ. આગળ આ જ ટાઈપનો એક શબ્દ ભણ્યા હતા આપણે ચેપ્ટર નંબર 3 માં, આયનીકરણ. આયનીકરણ એટલે આયન બનવું. ત્યાં આપણે ધન આયનની ચર્ચા કરી હતી. તો ત્યારે પણ મેં તમને કીધું હતું કે કોઈ પણ શબ્દમાં કરણ હોય છેલ્લે પ્રત્યય તરીકે તો એ વસ્તુ થતી હોય. આયનીકરણ એટલે એમાંથી આયનો બનવાની પ્રક્રિયા, એમ પરમાણ્વીકરણ એટલે પરમાણુ બનવાની પ્રક્રિયા. હવે આપણે કોઈ નવો પરમાણુ બનાવવાનો નથી, પરંતુ આપણી પાસે જો કોઈક અણુ હોય તો અણુની અંદર રહેલા પરમાણુઓને આપણે અલગ કરવાના છે. એક ઉદાહરણ આપું કે ભાઈ સોડિયમ અને ક્લોરીન છે, મીઠું. તો એ સોડિયમ ક્લોરાઇડ માંથી સોડિયમ અને ક્લોરીનને અલગ પાડીએ તો એ સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન તરીકે Na+ અને Cl- આયન તરીકે અલગ પડે છે. આપણે આયન તરીકે અમને અલગ નહીં પાડવાના, આપણે એને પરમાણુ તરીકે અલગ પાડવાના છે. તો કોઈ પણ એવું સંયોજન, સામાન્ય રીતે આપણે અહીંયા સહસંયોજક સંયોજનોની ચર્ચા કરીશું કે જેમાં પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ હોય. તો આવા સહસંયોજક બંધથી જોડાયેલા, હવે કેટલા સહસંયોજક બંધ એની કઈ લિમિટ નહીં, ગમે એટલા સહસંયોજક બંધ હોય, પણ એ સહસંયોજક બંધથી જોડાયેલા જે પરમાણુઓ છે એમની વચ્ચેના બંધ તોડી એ પરમાણુઓને તટસ્થ પરમાણુ તરીકે અલગ પાડવાના. અણુમાં એ બધા પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જોડાયેલા હોય, એમાંથી એ પરમાણુ ઓરિજિનલ જે સ્વરૂપમાં હોય પરમાણુ સ્વરૂપમાં, એ પરમાણુ સ્વરૂપમાં એમને અલગ પાડવાના. એને માટે મારે જે ઉર્જા આપવી પડશે, અહીંયા શબ્દ મેં વાપર્યો ઉર્જા આપવી પડશે, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે અહીંયા આપણે સહસંયોજક સંયોજનો કે જેમાં સહસંયોજક બંધ હશે ઇલેક્ટ્રોનની ભાગીદારી વાળા, એવા સંયોજનો, એવા અણુઓ, અને એમાંથી આપણે પરમાણુ છૂટા પાડવાના. એટલે સહસંયોજક બંધને, પરમાણુઓ વચ્ચેના સહસંયોજક બંધને મારે તોડવો પડશે. અને આપણને ખબર છે કે બંધ તોડવા માટે ઓલવેઝ ઉર્જા આપવી જ પડે. તો અહીંયા પણ સેમ એ જ રીતે કોઈ પણ નાનો અણુ હોય કે મોટો અણુ હોય, એમાં રહેલા બધા જ પરમાણુઓને આપણે અલગ પાડવાના. અહીંયા એક સાદું ઉદાહરણ પણ તમને આપેલું છે H2 અણુનું. H2 અણુમાં આપણને ખબર છે કે બે હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એક સહસંયોજક બંધ હોય. એ સહસંયોજક બંધને આપણે તોડીએ તો એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને અલગ, બીજો હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને અલગ, બંને હાઇડ્રોજન પરમાણુ અલગ થયા. હવે હાઇડ્રોજન પરમાણુ અલગ થયા તો કોઈ પણ સંયોજનમાંથી આ ટાઈપના કોઈ પણ પરમાણુ અલગ થાય, એ પરમાણુ પાછા રહેવા કઈ અવસ્થામાં જોઈએ? તો કે વાયુ અવસ્થામાં રહેવા જોઈએ, બરાબર. જેમ જેમ આગળ એક પછી એક ઉદાહરણ લઈશું એમ એમ આની થોડીક વધારે ને વધારે ડિટેલમાં ચર્ચા કરીશું. તો H2 વાયુમાંથી બે હાઇડ્રોજન પરમાણુઓને જે અલગ પાડવા, એને માટે આપવી પડતી ઉર્જા, કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ડેલ્ટા H નું મૂલ્ય +435 કિલોજૂલ પ્રતિ મોલ છે. મતલબ કે અહીંયા મારે દર વખતે ઉર્જા આપવી જ પડશે. આ પરમાણ્વીકરણ એન્થાલ્પી ઇંગ્લિશમાં પરમાણુને કહેવાય એટમ. એટમ. તો પરમાણ્વીકરણ એન્થાલ્પીને ઇંગ્લિશમાં કહીશું એટમાઇઝેશન એન્થાલ્પી.
ઇંગ્લિશમાં પરમાણ્વીકરણ એન્થાલ્પીને શું કહીશું? એટમાઇઝેશન એન્થાલ્પી. માટે એની સંજ્ઞામાં પણ ડેલ્ટા અને એચ ની વચ્ચે આપણે શું મૂક્યો? સ્મોલ a. જેમ આગળ આપણી પાસે આયનીકરણ એન્થાલ્પી એટલે કે આયોનાઇઝેશન એન્થાલ્પીમાં ડેલ્ટા અને એચ ની વચ્ચે આપણે આઈ મૂક્યો તો, બરાબર? તમને યાદ હશે ડેલ્ટા અને એચ ની વચ્ચે આપણે શું મૂક્યો તો? આઈ મૂક્યો તો. પછી આગળ આપણે બીજી એન્થાલ્પી જોઈ, દહન એન્થાલ્પી. દહનને ઇંગ્લિશમાં કહેવાય કમ્બશન, એટલે આપણે ડેલ્ટા અને એચ ની વચ્ચે સંજ્ઞા મૂકી હતી સી. ડેલ્ટા એચ આઈ, ડેલ્ટા એચ સી. એ જ રીતે અહીંયા આપણી પાસે પરમાણ્વીકરણ એન્થાલ્પીમાં આવશે ડેલ્ટા એચ એ. ઉપર 0 મૂકેલો છે એનો મીનિંગ થશે કે ભાઈ પ્રમાણિત પરમાણ્વીકરણ એન્થાલ્પી, બરાબર? તો આશા રાખીએ કે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એની પ્રોપર વ્યાખ્યા અહીંયા આપેલી છે કે ભાઈ એક મોલ બંધને, હવે જો દર વખતે આપણે આ બધી એન્થાલ્પીની વ્યાખ્યા સ્ટાર્ટિંગ થી જ મેં તમને કીધું હતું કે ભાઈ એક મોલ પદાર્થ માટે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, બરાબર? અહીંયા આપણે પરમાણ્વીકરણ એન્થાલ્પીની વ્યાખ્યામાં શું જોયું કે ભાઈ આપણે કોઈક અણુ સંયોજનમાં રહેલા સહસંયોજક બંધને તોડીને બધા પરમાણુને અલગ પાડવાના. તો એને માટે આપણે અણુ અથવા સંયોજન એક મૂળ નથી લેવાનું. અત્યાર સુધી આપણે કોઈ પણ વસ્તુનું દહન કર્યું તો એક મૂળનું દહન કર્યું, સર્જન કર્યું તો એક મૂળનું સર્જન કર્યું, ગલન કર્યું તો એક મોલ પદાર્થનું ગલન કર્યું, બાષ્પાયન કર્યું તો એક મોલ પદાર્થનું બાષ્પાયન કર્યું. અહીંયા આપણે પરમાણ્વીકરણ કરવાનું એટલે કે બંધ તોડવાના, તો એક મોલ પદાર્થના બંધ નથી તોડવાના. જેટલા પણ આપણી પાસે પદાર્થો છે એના ટોટલ બંધની સંખ્યા એક મોલ એટલે કે 6.022 ગુણ્યા 1023 થવી જોઈએ. હવે એક વસ્તુ સમજો કે ભાઈ આપણે ઉદાહરણ લીધું હાઇડ્રોજનનું H2. તો એક હાઇડ્રોજનની અંદર, એક H2 ની અંદર કેટલા સહસંયોજક બંધ હોય? કોઈ મને કહી શકે? હાલો, એક બંધ હશે. તો એક મોલ બંધ થવા માટે મારે H2 ના અણુઓ કેટલા જોશે? 2 મોલ. અણુ 1 મોલ. ફરી સવાલ પૂછું છું. મારી પાસે એક મોલ બંધ, મારે એક મોલ એટલે કે 6.022 ગુણ્યા 1023 સહસંયોજક બંધ જોઈએ છે. એને માટે મારે H2 ના અણુઓ, ડાયહાઇડ્રોજન વાયુના કેટલા અણુઓ લેવા પડશે? એક મોલ. હા, રેડી. એક H2 માં એક સહસંયોજક બંધ છે, બે H2 માં બે, તો એક મોલ H2 માં એક મોલ સહસંયોજક બંધ હશે. હવે મારો બીજો સવાલ કે ભાઈ H2O, આ H2O માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી? 2. કયા કયા બે? બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે સહસંયોજક બંધ બનાવે. ઓક્સિજન હાઇડ્રોજન એમ બે સહસંયોજક બંધ હશે. તો મારે અહીંયા પરમાણ્વીકરણ કરવાનું છે એટલે H2O નું પરમાણ્વીકરણ કરવાનું હોય એટલે બે હાઇડ્રોજનને અને એક ઓક્સિજનના પરમાણુને મારે અલગ પાડવાના, હા કે ના? હા. સારું. તો આ પરમાણ્વીકરણ કરવાનું, એને માટે મારે એક મોલ બંધ જોઈએ છે. મારે કેટલા મોલ બંધ તોડવાના છે? એક મોલ બંધ તોડવાના છે તો મારે H2O ના કેટલા અણુઓ લેવા પડશે? અડધો મોલ. કેમ કે એક H2O માં 2 છે, બે H2O માં 4 મોલ બંધ હશે, 10 H2O માં 20 હશે. એના પરથી સ્પષ્ટ એવું થોડુંક લોજિક તમારું ચાલવું જોઈએ ફટાક દઈને કે ભાઈ જેટલા H2O છે એના કરતા ડબલ એની અંદર મોલ છે. મારે કેટલા મોલ જોઈએ છે? એક મોલ. તો એના માટે મારે H2O ના અણુઓ, આ પરમાણ્વીકરણ કરવાની જે પ્રક્રિયા માટે H2O ના અણુ કેટલા લેવા પડશે? અડધા લેવા પડશે. ઇન શોર્ટ, એક વસ્તુ અહીંયા એક નવી આવી
કે આપણે સંયોજનનો 1 મોલ નહીં લેવાનો, એ સંયોજનના ટોટલ બંધ 1 મોલ થવા જોઈએ અને એ 1 મોલ સંયોજન નહીં, સંયોજનમાં રહેલા 1 મોલ બંધને સંપૂર્ણપણે તેના પરમાણુઓને વાયુમય કલામાં તોડવા માટેનો એન્થાલ્પી ફેરફાર, એને જ આપણે કહીએ છીએ પરમાણુકરણ એન્થાલ્પી. હવે આપણી પાસે કયું સંયોજન છે ને એને આધારે એનો જથ્થો લેવો પડે. આપણી પાસે H2 ડાયહાઇડ્રોજન હતો તો આપણે 1 મોલ ડાયહાઇડ્રોજન લીધો, પણ જો હું પાણી માટે ચર્ચા કરું તો અડધો મોલ પાણીના અણુઓ લેવા પડે. કેમ? મારે ટોટલ બંધની સંખ્યા 1 મોલ જોઈતી હતી. કોઈ મને કહી શકે મિથેન વાયુ હોય, મિથેન વાયુ એના માટે મારે કેટલું લેવું પડશે? કેટલા મોલ મિથેન વાયુ લેવો પડશે? 0.25 મોલ. 0.25 એટલે કે 1/4 મોલ. કેમ? તો કે આપણને ખબર છે કે ભાઈ મિથેનની અંદર 4 કાર્બન હાઇડ્રોજન બંધ હોય. મિથેનની અંદર મારી પાસે 4 કાર્બન હાઇડ્રોજન બંધ હોય. તો ઊંધું વિચારીએ કે ભાઈ 4 બંધ ત્યારે 1 અણુ, તો મારે 1 મોલ બંધ માટે અણુઓ કેટલા લેવા પડશે? તો કે 1/4 મોલ. બરાબર? આ મેથ્સની વસ્તુ છે, મગજમાં ઉતરવી જોઈએ, સાયન્સમાં આપણે આવેલા છીએ. તો અહીંયા આપણે મિથેનનું પરમાણુકરણ કરવાનું, એટલે કે મિથેનમાં રહેલો કાર્બન અને હાઇડ્રોજન એના પરમાણુને અલગ પાડવાના. હવે ખાસ એક વસ્તુ ધ્યાનમાં લેજો, આપણે અત્યાર સુધી એવું જોયું કે ભાઈ કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ ઘન છે, એટલે આપણે અહીંયાથી જે કાર્બન ઉત્પન્ન થાય છે CH4 માંથી, એ કાર્બનને આપણે ઘન સ્વરૂપમાં નહીં, આપણે એને વાયુ સ્વરૂપમાં જ રાખવાનો છે. બરાબર? એટલે આપણે જ્યારે મિથેનને એટલી પૂરતી ઉર્જા આપીએ ને જબરજસ્ત, તો એની અંદર રહેલા બધા બંધ તૂટે. બધા બંધ તૂટે એટલે કાર્બન હાઇડ્રોજન બધા પહેલા તો વાયુ અવસ્થામાં જ હશે, પછી આપણે એને ઠરવા દઈએ તો કાર્બન પછી ઘન અવસ્થામાં ફેરવાય, પણ હાઇડ્રોજન તો અત્યારની પરિસ્થિતિમાં વાયુ સ્વરૂપમાં જ રહેશે. પણ આપણે એને ઠરવા દઈએ એના માટે જે ઉર્જા છૂટી પડે એ ભાઈ ધ્યાનમાં નહીં લેવાની, આપણે માત્ર એને વાયુ સ્વરૂપના પરમાણુમાં ફેરવવાનો છે. આ રીતે કોઈ પણ સંયોજન હોય, એ કોઈ પણ સંયોજનમાં અંદર રહેલા બધા પરમાણુને છૂટા પાડી અને વાયુ સ્વરૂપમાં રાખવા માટે, ફેરવવા માટે જે ઉર્જા આપણે આપવી પડે, કેમ કે દરેક વખતે તમે જોશો ઉર્જાનું મૂલ્ય પ્લસ મળે છે અને અગાઉની ઉર્જાઓ કરતા વધારે મળે છે. આગળ આપણે દહન એન્થાલ્પી ને બધું જોયું તો એ બધાની અંદર સર્જન એન્થાલ્પી વગેરે બધા એ મૂલ્ય 3 આંકડા વાળું હતું, 285, 300, 400 એની આસપાસનું હતું. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ CH4 અણુને હું તોડું છું, એમાંથી કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુને અલગ પાડું છું, એને માટેની જે એન્થાલ્પી, એ ઉર્જા જે મારે આપવી પડે છે પરમાણુકરણ એન્થાલ્પી, એનું મૂલ્ય કેટલું મોટું છે? 4 આંકડામાં. જો 1665. આવું થવાનું કારણ શું? ઉર્જા વધારે આપવી પડે. ઉર્જા વધારે આપવી એટલે તો મૂલ્ય વધારે છે, પણ કેમ ઉર્જા વધારે આપવી પડે છે અહીંયા? કારણ કે આપણે વાયુ સ્વરૂપમાં ફેરવવાના છે, એટલે વાયુ સ્વરૂપમાં ફેરવવાના છે. અત્યારે પરમાણુકરણ એન્થાલ્પી એટલે વાયુ સ્વરૂપમાં ફેરવવા માટેની ઉર્જા. ના, એવું નહીં, પણ એને આપણે આ CH4 વચ્ચેના બંધ તોડીને આપણે C અને 4H ને આપણે જુદા પાડીએ છીએ. બરાબર? તો એની અંદર વાયુ સ્વરૂપમાં એને લાવવાના છે, એટલા માટે આપણે લાવવાના નથી. બંધ તૂટે ને એટલે પહેલા એ વાયુ સ્વરૂપમાં જ હશે, પછી આપણે એને પેલા ફેરવીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ કાર્બનિક પદાર્થનું દહન કરીએ ને તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને, એ પાણી પહેલા વાયુ સ્વરૂપમાં હોય, પછી એ લિક્વિડ સ્વરૂપમાં કન્વર્ટ થાય. એમ અહીંયા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જે પણ બનશે અત્યારે ભલે જે અવસ્થામાં હોય નોર્મલ કન્ડિશનમાં, પણ બનશે ને ત્યારે તો વાયુ સ્વરૂપમાં જ બનશે. એટલે આપણે લાવવાના નથી, એ બની જ જતા હોય છે. તો એમના બંધ વધારે મજબૂત હોય ને એટલે તોડવામાં રેડી સહસંયોજક બંધની મજબૂતાઈ વધારે હોય છે. બરાબર? અને બીજી બધી પરિસ્થિતિમાં, બીજી બધી એન્થાલ્પીઓમાં તો કેવું છે કે ભાઈ અમુક બંધ તૂટે ને અમુક બંધ નવા બને. અહીંયા તો પ્યોર બંધ તોડવાના જ છે અને એ સહસંયોજક બંધ તોડવાના છે. રેડી?
અને એના માટે આપણે ઉર્જા વધારે આપવી પડશે. બરાબર? ચલો હવે આગળ જઈએ કે ભાઈ અત્યાર સુધી તો આપણે જે ચર્ચા કરી એ નોર્મલ સંયોજનોમાંથી પરમાણુ બનાવવા માટે. હવે ઘણીવાર કેવું છે કે આપણી પાસે જે પણ તત્વ રહેલા છે એ પણ વાયુ સ્વરૂપમાં નહીં હોય. આપણી પાસે જે પણ તત્વ હશે એ વાયુ સ્વરૂપમાં નહીં હોય. જેમ કે આપણી પાસે એલ્યુમિનિયમ હોય, આપણે સ્કૂલમાં જે બોર્ડ હોય, બોર્ડની પટ્ટીમાં એલ્યુમિનિયમ હોય, લોખંડ હોય, અથવા તો કોઈ પણ તત્વ પ્રવાહી સ્વરૂપમાં હોય જેમ કે બ્રોમિન છે અથવા તો મર્ક્યુરી પારો. તો આવા બધા જે તત્વો કે જે કાં તો ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં હોય નોર્મલ કન્ડિશનની અંદર, એ તત્વોને પણ આપણે પરમાણુમાં ફેરવીએ ત્યારે એના પરમાણુ કયા સ્વરૂપમાં આવવા જોઈએ? વાયુ સ્વરૂપમાં આવવા જોઈએ. એ એન્થાલ્પીને પણ એની પરમાણ્વીકરણ એન્થાલ્પી કહે છે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે તમને સોડિયમનું. સોડિયમ સામાન્ય રીતે અત્યારની કન્ડિશનમાં પ્રામાણિક પરિસ્થિતિમાં એ ઘન સ્વરૂપમાં હોય સોડિયમ. પણ આપણે એક ઘન સ્વરૂપના સોડિયમને ગરમ કરીએ તો પહેલા એ પીગળે. હજુ વધારે ગરમ કરીએ તો એ પાછો વાયુ સ્વરૂપમાં ફેરવાશે. સામાન્ય પરિસ્થિતિમાં સોડિયમનું, ધારો કે ઘન સ્વરૂપની સોડિયમ ધાતુ આપણી પાસે છે, તો એ સોડિયમની અંદર રહેલા પરમાણુ એકબીજા સાથે કોઈક આકર્ષણથી જોડાયેલા હોય, જેને મેં ચોથા ચેપ્ટરમાં ધાત્વિક બંધ નામ આપ્યું હતું. આપણે સિલેબસમાં નહોતું પણ મેં તમને એક્સ્ટ્રા શીખવાડ્યું હતું. તો આ રીતે કોઈ પણ જાતના આકર્ષણથી, એ ચાહે આયનિક બંધ હોય, સહસંયોજક બંધ હોય, અથવા તો ધાત્વિક બંધ હોય, તો એમાં રહેલા જે પણ પરમાણુ છે એને આપણે છૂટા પાડવાના અને એને વાયુ સ્વરૂપમાં લાવવાના. ત્યાં સુધી એના માટેની જે ટોટલ ઉર્જા આપવી પડે એને પરમાણ્વીકરણ એન્થાલ્પી કહેવાય. રેડી? હવે અહીંયા એક વસ્તુ તમે જોશો કે ભાઈ આ જે પ્રક્રિયા અહીંયા તમને દેખાય છે એમાં સોડિયમને ભૂલી જાઓ, એની ભૌતિક અવસ્થાને ધ્યાનમાં લો તો શું ફેરફાર થાય છે? ઘનમાંથી વાયુ બને છે. ઘનમાંથી વાયુ બને. ઘનમાંથી વાયુ બને એને શું કહેવાય? ઉદ્ધવપાતન. ઉદ્ધવપાતન. એટલે સોડિયમ ધાતુ માટે પરમાણ્વીકરણ એન્થાલ્પી એ જ એની ઉદ્ધવપાતન એન્થાલ્પી થશે. બધામાં ના થાય. કેમ? તો કે ભાઈ બધામાં તો આપણે સંયોજનો હોય તો એને માટે તો પછી એની દહન એન્થાલ્પી તો ના આવે, પણ સંયોજન હોય તો એ પરિસ્થિતિમાં માત્ર પરમાણ્વીકરણ એન્થાલ્પી શબ્દ રાખી શકીએ. પરંતુ આવા કોઈક તત્વો હોય, એ તત્વોને એમના ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવાના હોય, અથવા તો કોઈ મર્ક્યુરી પારા જેવા પ્રવાહી સ્વરૂપના તત્વો હોય એમાંથી એને વાયુ સ્વરૂપમાં ફેરવવાના હોય, તો ઘનમાંથી આપણે વાયુમાં ફેરવ્યો સોડિયમને તો પરમાણ્વીકરણ એન્થાલ્પી શબ્દ વાપરો અથવા ઉર્ધ્વપાતન એન્થાલ્પી શબ્દ વાપરો. બંનેનું મૂલ્ય, બંનેનું મીનિંગ એક જ થશે. એ જ રીતે પ્રવાહી સ્વરૂપના પારો, મર્ક્યુરી જેવા તત્વો માટે પ્રવાહીમાંથી આપણે વાયુમાં ફેરવવાનો છે, કેમ કે પરમાણ્વીકરણ એટલે પરમાણુઓ વાયુ સ્વરૂપમાં જ હોવા જોઈએ. તો પ્રવાહીમાંથી વાયુમાં ફેરવતા હોઈએ ત્યારે પરમાણ્વીકરણ એન્થાલ્પીને બદલે બીજો કયો શબ્દ વાપરી શકાય? કોઈ પણ તત્વ પ્રવાહી સ્વરૂપમાં છે તો એ પ્રવાહી સ્વરૂપનું તત્વ Hg, મર્ક્યુરી ધારો કે છે, Hg લિક્વિડમાંથી Hg ગેસ, તો એ સમયે આપણે પરમાણ્વીકરણ એન્થાલ્પી શબ્દ પણ વાપરી શકીએ અને બીજો કયો શબ્દ વાપરી શકીએ? બાષ્પાયન એન્થાલ્પી. બાષ્પાયન એન્થાલ્પી. રેડી? તો પરમાણ્વીકરણ એન્થાલ્પી શબ્દ કોઈ પણ માટે વાપરી શકાય, કે ભાઈ સંયોજન માટે પણ વાપરી શકાય અને તત્વ માટે પણ વાપરી શકાય. ઇન શોર્ટ, પરમાણ્વીકરણ એટલે આપણી પાસે રહેલું જે પણ સંયોજન અથવા તત્વ એના પરમાણુઓને વાયુ સ્વરૂપમાં ફેરવવાના છે. એને માટે હંમેશા આપવી જ પડતી ઉર્જા, એટલે કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક હશે. ખ્યાલ આવી ગયો બધાને કે કોઈને ડાઉટ છે? હા, નિયમ બોલો. સર, CH4 ને વાયુ સ્વરૂપમાં હતો અને એમાંથી વાયુ સ્વરૂપ નીપજો મળી આપણને, અને આ સોડિયમ ઘન સ્વરૂપમાં હતો તો પણ વાયુ સ્વરૂપમાં મળી. તો એમાં જો CH4 છે એ વાયુની જગ્યાએ પ્રવાહી સ્વરૂપમાં હતો તો એમાંથી વાયુ સ્વરૂપ નીપજો બનાવવામાં વપરાતી ઉર્જા એની અંદર ગણાય કે ના ગણાય? ખબર ના પડી, ફરી એકવાર. CH4 આપણે વાયુ અવસ્થામાં
પાણીનું ઉદાહરણ લઈ લે, પાણી પ્રવાહી સ્વરૂપનું હોય. તો CH4 એ વાયુ છે, જ્યારે પાણી એ પ્રવાહી છે. તો પાણીની અંદરથી પાણી જો પ્રવાહી છે તો એને વાયુ સ્વરૂપમાં ના કરી શકાય. એટલે પાણીને તારે વાયુ સ્વરૂપમાં ફેરવવું છે કે પાણીના પરમાણુને વાયુ સ્વરૂપમાં ફેરવવા છે? પાણીના પરમાણુને જ વાયુ સ્વરૂપમાં ફેરવવા છે. પણ જો પાણી પ્રવાહી સિવાય ઘન કે વાયુ અવસ્થામાં હોય તો એમાંથી એના પરમાણુઓને વાયુ સ્વરૂપમાં ના મેળવી શકાય. જો કોઈ પણ સંયોજન હોય કે તત્વ વાયુ સ્વરૂપમાં હોય તો આપણે ખાલી બંધ જ તોડવાના રહેશે. પણ જો એ ઘન સ્વરૂપમાં હશે ને તો એને હજુ આપણે પ્રવાહીમાં ફેરવવા માટે, પછી પ્રવાહીને વાયુમાં ફેરવવા માટે ઉર્જા આપીશું અને પછી એના બંધ તૂટશે. ખ્યાલ આવ્યો? હા. એટલે પાણી, ધારો કે પાણી આપણે લીધું ઉદાહરણ તરીકે, ભાઈ પાણી છે એ પ્રવાહી સ્વરૂપનું સંયોજન છે, એમાંથી મારે H અને O ના પરમાણુને અલગ પાડવા છે. એટલે પહેલા તો મારે પ્રવાહી પાણીને વાયુ સ્વરૂપના પાણીમાં ફેરવવા માટે જરૂરી બાષ્પાયન એન્થાલ્પી જેટલી ઉર્જા તો આપવી જ પડશે. અને પછી એના બંધ તૂટશે. પણ આખી જે છે બાષ્પાયન એન્થાલ્પી જેટલી ઉર્જા અને બંધ તોડવાની ઉર્જા, એ બંનેનું કોમ્બિનેશન એને આપણે પાણીની પરમાણ્વીકરણ એન્થાલ્પી કહીશું. ખ્યાલ આવી ગયો? આખી પ્રોસેસ આખી અંદર ઇન્ક્લુડ થઈ જશે. ખબર પડી કે ના પડી? પડી ગઈ. હા, ધારો કે ઘન સ્વરૂપનું સોડિયમ ઉદાહરણ લઈએ, કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર? તો કેલ્શિયમ કાર્બોનેટ ઘન છે, એમાંથી પહેલા તો એને વાયુ સ્વરૂપમાં ટોટલ ફેરવવાનો અને પછી એના બંધ તૂટે. કેમ કે જેમ આપણે ઉર્જા એક સાથે ભૂમમદય નહીં આપી દેતા, આપણે ઉર્જા આપીએ એટલે ધીમે ધીમે એને ઉર્જા મળે. એટલે ઘનમાંથી કે પ્રવાહીમાંથી પહેલા વાયુમાં ફેરવાય, વાયુમાં ફેરવાય પછી એના બંધ તૂટવાના છે. ખ્યાલ આવ્યો? હા. ચલો, તો પરમાણ્વીકરણ એન્થાલ્પી વાળો ટોપિક આપણે જોયો. હવે એના જેવો જ બીજો એક ટોપિક છે બંધ એન્થાલ્પી. અગાઉ આપણે ભણી ગયા હતા. કોઈને યાદ છે બંધ એન્થાલ્પી એટલે શું? ચોથા ચેપ્ટરમાં આવ્યું હતું. બંધ એન્થાલ્પી. બંધ બનાવવા માટે જરૂરી એન્થાલ્પી. બંધ બનાવવા કે તોડવા? બંધ બનાવવા અને તોડવા. બનાવવા અને તોડવા ગમે તે લઈ શકાય, સરખી જ મળે. એવું હોય? શ્યોર છો? એવું છે ને, ખાલી મૂલ્ય પ્લસ માઇનસ મળે. બંને જણા વ્યવસ્થિત કમ્પ્લીટ બોલ્યા. આપણે હમણાં આગળ ઉદાહરણ જોયું. કયું ઉદાહરણ? જો તમને બતાવું, H2 વાળું. બરાબર? H2 વાયુ કે જેમાં હાઇડ્રોજન વચ્ચે એક બંધ હોય, એક સહસંયોજક બંધ હોય. તો આ સહસંયોજક બંધને મારે ગમે એમ કરીને ઉર્જા આપીને કે ગમે એમ કરીને મારે એ બંધને તોડવો છે. આ હાઇડ્રોજન વચ્ચેનું બંધ તોડવું એટલે બે હાઇડ્રોજન આપણને પરમાણુ સ્વરૂપે મળે. એનથી ઊંધી પ્રક્રિયા વિચારો. બે હાઇડ્રોજન પરમાણુ અલગ અલગ ફરતા હોય ને એકબીજાની નજીક આવી અને H2 નો અણુ બનાવે, જે આપણે ચેપ્ટર નંબર 4 માં સંયોજકતા બંધનવાદની અંદર ઉદાહરણ તરીકે લીધું હતું, જો તમને યાદ હોય તો. બરાબર? તો એ સંયોજકતા બંધનવાદમાં જોયું તે પ્રમાણે બે હાઇડ્રોજન જોડાય અને H2 નો અણુ બને. તો જેટલી ઉર્જા મારે પેલો બંધ તોડવા માટે આપવી પડે છે, સેમ એટલી જ ઉર્જા એ બંને વચ્ચે બંધ બને ને ત્યારે છૂટી પડશે. બંધ તોડવા માટે ઉર્જા જેટલી આપીએ છીએ એટલી જ ઉર્જા બંધ બને ત્યારે છૂટી પડશે. તો બંધ એન્થાલ્પીની અંદર બંને વસ્તુ આપણે લઈ શકીએ. ચલો આપણે વ્યાખ્યાની અંદર જોઈએ. ભાઈ આ નહીં કરવાનું. જો અહીંયા લખ્યું, બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે અને બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડતી હોય છે. પ્રક્રિયાની ઉષ્માને રાસાયણિક બંધના બનવા અને તૂટવાની સાથે સાંકળીને ગણી શકીએ છીએ.
અને આને આપણે ઉષ્માગતિશાસ્ત્રના હેસના ઉષ્મા સંકલનના નિયમને આધારે ગણી શકાય. બંધ એન્થાલ્પી વિશે આપણે અગાઉ ચેપ્ટર નંબર 4 માં ચર્ચા કરી હતી, બરાબર? તો પહેલી ચર્ચા એ લોકો કરે છે કે ભાઈ દ્વિપરમાણવીય અણુઓ માટે અલગ અલગ ટાઈપના અણુઓ હોય, જેમ આપણે હમણાં પરમાણુકરણની અંદર પણ જોયું કે 2 પરમાણુ દ્વારા બનતો અણુ કે જેમાં એક જ બંધ હશે. પછી એવો CH4H2O જેવો અણુ લીધો કે જેમાં એક કરતા વધારે બંધ હતા. પછી આપણે સંયોજનને અણુને બદલે કોઈ પણ તત્વ લીધો. તો આ રીતે અલગ અલગ ઉદાહરણથી સમજ્યા હતા પરમાણુકરણ એન્થાલ્પીને. એમ અહીંયા બંધ એન્થાલ્પીને પણ અલગ અલગ પ્રકારના અણુઓ માટે લે છે. ખાસ એક વસ્તુ નોંધવાની એ કે ભાઈ પરમાણુકરણ એન્થાલ્પીમાં તો આપણે સહસંયોજક બંધવાળા અણુઓની પણ ચર્ચા કરી અને ધાત્વિક બંધવાળા અણુઓની પણ ચર્ચા કરી. સહસંયોજક બંધ અને ધાત્વિક બંધ બંને બંધ ધરાવતા અણુઓ માટે ચર્ચા કરી, પણ બંધ એન્થાલ્પીમાં તો હું પર્ટિક્યુલરલી સહસંયોજક બંધની જ વાર્તા કરું છું. સહસંયોજક બંધથી જોડાયેલા, હવે એ સહસંયોજક બંધ 2 પરમાણુઓ વચ્ચે હોય અને જે અણુ બને એને દ્વિપરમાણુક અણુ કહેવાય, જેમ કે H2 Cl2 O2 N2, બરાબર? આ બધાને આપણે શું કહીશું? દ્વિપરમાણવીય અણુઓ. અને 2 કરતા વધારે પરમાણુઓ હોય, 2 કરતા વધારે પરમાણુ હોય તો બહુપરમાણવીય અણુઓ, જેમ કે CH4 H2O NH3, બરાબર? આ બધાને આપણે શું કહીશું? બહુપરમાણવીય અણુઓ. તો દ્વિપરમાણવીય અણુઓ માટે આપણે જોઈએ કે ભાઈ વ્યાખ્યા પ્રમાણે કે બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા. હવે અહીંયા જો વ્યાખ્યાની અંદર કન્ફ્યુઝ ના થતા, બંધ એન્થાલ્પી અથવા બંધ વિયોજન એન્થાલ્પી બંનેનો મીનિંગ એક જ થાય. બંધ એન્થાલ્પી અથવા બંધ વિયોજન એન્થાલ્પી, એની સંજ્ઞા તમે ચોપડીમાં જોશો તો તમને આપેલી છે ડેલ્ટા H બોન્ડ. બોન્ડ એટલે બંધ. બંધ એન્થાલ્પી શબ્દ વાપરે અથવા બંધ વિયોજન એન્થાલ્પી. બોન્ડ એન્થાલ્પી અથવા બોન્ડ ડિસોસિએશન, ડિસોસિએશન એટલે છૂટું પાડવું. તો બોન્ડ એન્થાલ્પી અથવા તો બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી એટલે કે બંધ એન્થાલ્પી અથવા તો બંધ વિયોજન એન્થાલ્પી, બંનેનો મીનિંગ સેમ થાય, પણ વ્યાખ્યાની અંદર શું કહે છે? જો 1 મોલ વાયુમય સહસંયોજક સંયોજનના 1 મોલ સહસંયોજક બંધને તોડીને નિપજોને વાયુમય કલામાં મેળવવા માટે તોડવા દરમિયાનનો એન્થાલ્પીનો ફેરફાર. શું શબ્દ અહીંયા નવો એક આવ્યો એ કોઈ મને કહી શકે? પરમાણુકરણ એન્થાલ્પી કરતા એક નવી વસ્તુ અહીંયા અગાઉ પણ એક વસ્તુ આવી. હે? વાયુમય કલા. એ તો વાયુમય કલામાં તો આપણે પરમાણુકરણ એન્થાલ્પીમાં ફેરવતા હતા. વાયુમય સહસંયોજક બંધ છે. તો પેલા સહસંયોજક બંધ તો પરમાણુકરણ એન્થાલ્પીમાં હતો જ. વાયુમય સહસંયોજક. તો પેલામાં CH4 વાયુ માટે આપણે ચર્ચા કરી છે. અને દરેક વખતે એવું જરૂરી નહીં, આપણે તો અહીંયા H2O ને બધા માટે ચર્ચા કરીશું. H2O પ્રવાહી છે, NH3 પ્રવાહી વાયુ બેવ હોય. તો પેલામાં પરમાણુમાં વાયુમય કલામાં ફેરવવાનો હતો, આમાં નિપજો ને એટલે નિપજો વાયુમય અવસ્થામાં જ થવાની. આપણે બંધ તોડીએ છીએ, બંધ એન્થાલ્પી છે એટલે બંધ તોડવાના. હવે કઈ એકાદ બે બંધ નહીં તોડવાના, અણુના બધા બંધ તોડવાના. અણુના બધા બંધ તૂટો એટલે વધે શું? પરમાણુ જ વધે ને. ચલો પછી પેલામાં 1 મોલ બંધ તોડવાના હતા, જ્યારે આમાં 1 મોલ વાયુમય સંયોજનના બંધ તોડવાના છે. અહીંયા પદાર્થનો જથ્થો વાદરો ફરી પાછો દહન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, બાષ્પીભવન એન્થાલ્પીમાં જેમ પદાર્થના જથ્થા માટેની જે તે અણુના જથ્થાની ચર્ચા કરી હતી એના ઉપર ફોકસ રાખ્યું હતું. પરમાણુકરણ એન્થાલ્પીમાં બંધના જથ્થા ઉપર ફોકસ રાખ્યું હતું. કોઈ સંયોજનના અણુઓની સંખ્યા એ જથ્થા ઉપર ફોકસ રાખ્યું નતું. તો આ આપણે ચર્ચા કરી દ્વિપરમાણવીય અણુ માટેની. હવે તમારી સામે એક જ સાથે બે વસ્તુ છે. H2 અણુ માટેની નાનું કરું એટલે એક સાથે દેખાય. H2 અણુ માટેની પરમાણુકરણ એન્થાલ્પી પણ તમને આપેલી છે અને H2 અણુ માટેની બંધ એન્થાલ્પી પણ તમને આપેલી છે. તો કઈ કહી શકો આને આધારે?
બંને સમાન છે. બંને સમાન છે. કે બંને સમાન થઈ હશે? કારણ કે પેલામાં બંધ તોડીએ છીએ અને જેટલી ઉર્જા મળે છે એટલી જેટલો ફેરફાર થાય છે એટલો ને એટલો ફેરફાર જોડવામાં પણ થાય છે. આપણે તો જો બંનેમાં તોડવાની જ વાત છે હો ભાઈ, પરમાણ્વીકરણમાં તોડતા હતા, અહીંયા તોડીએ જ છીએ બંધ વિયોજન એન્થાલ્પી. સર બંને બંધ તો તોડવાના જ છે એટલે ઉર્જા સરખી જ આપવી પડે ને. હા રેડી, બંનેમાં સરખી જ વસ્તુ, એક જ વસ્તુ થાય છે, ખાલી નામ અલગ આપ્યું. તો હવે નામ કેમ અલગ આપ્યું હશે? તો કે ભાઈ પરમાણ્વીકરણ એટલે દર વખતે એવું જરૂર નહીં કે સહસંયોજક બંધ જ તોડવા. પરમાણ્વીકરણની અંદર બધી જ વસ્તુ આવી જાય, ધાત્વિક બંધ આવી જાય, સહસંયોજક બંધ બી આવી જાય. ઇન શોર્ટ મારે એને પરમાણુ સ્વરૂપમાં ફેરવવાના છે. અને બીજો એક ડિફરન્સ કે આપણે એને શું કહેવાય, ભૂલી ગયો, કહેવા જતો હતો. ચલ એક તો આપણે અહીંયા મોલ બંધ ઉપર ફોકસ રાખ્યું હતું અને બીજું ભૂલી ગયો. ચલો યાદ આવે તો તમને પછી પાછું કહું. તો પરમાણ્વીકરણ એન્થાલ્પીમાં આપણે એક મોલ બંધ માટેની ચર્ચા કરી હતી, બરાબર? હવે અહીંયા આપણે પરમાણ્વીકરણ એન્થાલ્પીમાં એક મોલ બંધના જથ્થા ઉપર ફોકસ કર્યું હતું અને બીજું સહસંયોજક કે ધાત્વિક કોઈ પણ બંધ હોય એ ચાલે. જ્યારે અહીંયા બંધ એન્થાલ્પી અથવા તો બંધ વિયોજન એન્થાલ્પીના કિસ્સામાં ફિક્સ સહસંયોજક બંધ માટેની ચર્ચા કરી. હવે તમને આ જ પેજમાં છેક ઉપર બે જાતની બંધ એન્થાલ્પી વિશેની ચર્ચા માટે આપણે કીધેલું છે કે ભાઈ પહેલી કઈ છે? બંધ વિયોજન એન્થાલ્પી અને સરેરાશ બંધ એન્થાલ્પી. આ બંનેનો ડિફરન્સ સમજાવવા માટે બે જાતના અણુઓ લીધા. પહેલા લીધા દ્વિપરમાણવીય અણુઓ અને હવે ચર્ચા કરીએ છીએ બહુપરમાણવીય અણુઓ. બંનેમાં ડિફરન્સ શું? દ્વિપરમાણવીય અને બહુપરમાણવીયમાં બે પરમાણુ વચ્ચેના બંધ તોડવાના. આમાં પેલામાં બે પરમાણુ વચ્ચે આમાં ઘણા બધા પરમાણુ હશે અને ઘણા બધા પાછા સરખા બંધ નાય હોય. ઘણા બધામાં બધા બંધ કદાચ સરખા નાય હોય. ઉદાહરણ તરીકે અહીંયા નહીં લીધેલું પણ હું તમને ઉદાહરણ આપું. HNO3 આપણે એનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું હતું, જેમાં H ની સાથે એક બનતી ઓક્સિજન હોય, એક બનતી એની સાથે નાઇટ્રોજન હોય, નાઇટ્રોજન સાથે દ્વિબંધી ઓક્સિજન હોય અને ત્રીજો ઓક્સિજન નાઇટ્રોજન સાથે એકલ સવર્ગ સહસંયોજક બંધથી હોય કે જે એક જાતનો સહસંયોજક બંધ જ છે. તો આમાં તો અલગ અલગ જાતના ઘણા બધા બંધ છે. ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન નાઇટ્રોજન, નાઇટ્રોજન ઓક્સિજન દ્વિબંધ, નાઇટ્રોજન ઓક્સિજન સિંગલ બંધ. તો આ બધાની અંદર અલગ અલગ જાતનું અંદર આવશે. અહીંયા તો સાદા સિમ્પલ ઉદાહરણ લીધા છે. માટે દ્વિપરમાણવિક અણુમાં તો જેટલા અણુઓના મોલ એટલા જ એ બંધના મોલ થશે, કેમ કે એક અણુ એમાં એક મોલ હોય સામાન્ય રીતે, બરાબર? પરંતુ બહુપરમાણવીય અણુ જેમ કે અહીંયા એ લોકો ઉદાહરણ લીધું છે CH4, તો એ CH4 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 4 એની અંદર બંધ હોય. હવે અહીંયા એક થોડોક ડિફરન્સ પડે છે. જો નીચે આપણને અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે, આ પ્રક્રિયામાં શું બતાવેલું છે કોઈ કહી શકે? એના પરથી શું સમજાવે છે? હાઇડ્રોજનની સંખ્યા એક ઘટતી જાય છે. મતલબ નીચેની અંદર રહેલા કાર્બન હાઇડ્રોજનના ચારે ચાર બંધ એક સાથે ના તૂટે અને એક સરખી ઉર્જા આપવાથી ના તૂટે. પહેલો કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે અને એક હાઇડ્રોજન વાયુ સ્વરૂપે અલગ પડે ત્યારે જોયું તમે 427 કિલોજૂલ ઉર્જા આપવી પડી. એક હાઇડ્રોજન નીકળી ગયો એટલે વધ્યું શું તો કે CH3. એ CH3 માંથી હજુ એક હાઇડ્રોજનને વાયુ સ્વરૂપે કાઢો, એને માટે આપવી પડતી ઉર્જા પાછી અલગ છે. એક હાઇડ્રોજન કાઢ્યો એટલે વધ્યો હવે CH2. એ CH2 માંથી હજુ એક હાઇડ્રોજન કાઢો વાયુ સ્વરૂપે તો CH વધે, પણ એને માટે આપવી પડતી ઉર્જા પાછી અલગ છે.
અને છેલ્લે CH હતું એ CH માંથી બાકી વધેલો છેલ્લો હાઇડ્રોજન પણ કાઢી નાખવું, એને માટે આપવી પડતી ઉર્જા પણ કેવી છે? અલગ છે. ડન. તો આપણે ચારે ચાર બંધ માટેની ઉર્જા અલગ છે, પણ આપણે એની સરેરાશ લેવી પડે. આપણે શું લેવી પડે? એની સરેરાશ લેવી પડે. હવે અહીંયા તમે જોશો તો છેલ્લે આપણને બીજી એક પ્રક્રિયા આપેલી છે કે જેની એન્થાલ્પી 1665 એ આ બધાનો સરવાળો હશે. તમે એવું હોય તો કદાચ ટ્રાય કરી જોજો. બરાબર? તો મિથેનના કિસ્સામાં આપણે જોયું કે ભાઈ મિથેનની અંદર 4 કાર્બન હાઇડ્રોજન સહસંયોજક બંધ છે. હવે દરેક બંધની ઉર્જા સરખી જ ના હોય એવું જરૂરી નહીં. પ્રેક્ટિકલી તો કેવું હોય ખબર? એ ચારે ચાર બંધની ઉર્જા સરખી હોય. તમને સવાલ થશે કે ચોપડીમાં લખેલું છે એના કરતા આ માણસ ઊંધું કહે છે. ના, ઓરિજિનલ તો ચોથા ચેપ્ટરમાં આપણે જે જોયું હતું ને કે ભાઈ કાર્બનનું પહેલું તો sp3 સંકરણ થાય. આવું કશું યાદ છે તમને? CH4 માં કોઈને યાદ છે? CH4 માં કાર્બનનું sp3 સંકરણ થતું હોય એવું બધું આપણે ભણ્યા હતા. ભૂલી ગયા. કઈ વાંધો નહીં. તો એને માટે જ હવે પછી જે આપણે ટેસ્ટ આવે છે 50 માર્ક્સનો, તો એ 50 માર્ક્સના ટેસ્ટની અંદર છઠ્ઠા ચેપ્ટર અને ચોથું ચેપ્ટર એ બંને ચેપ્ટર રાખેલા છે. હવે જે ટેસ્ટ આવે છે એની અંદર ચોથું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર આ બંને ચેપ્ટર રાખેલા છે. એટલે ચોથું ચેપ્ટર તમે ફરીથી વાંચશો એટલે તરત તમને ખ્યાલ આવી જશે કે ભાઈ CH4 ની અંદર કાર્બનનું sp3 સંકરણ થાય. એ ચારે ચાર sp3 સંકર કક્ષકો જે કાર્બનની હોય એની ઉર્જા સરખી હોય, અને એટલે કાર્બન સાથે જે 4 હાઇડ્રોજન જોડાય છે એ ચારે ચાર કાર્બન હાઇડ્રોજન બંધ એક સરખા હોય, મતલબ કે એમની ઉર્જા એક સરખી હોય. પણ જ્યારે હું એમને તોડવાની શરૂઆત કરું, એ બંધને એક એક કરીને તોડવાની શરૂઆત કરું, તો પહેલા બંધને આપવી પડતી પહેલો એક કાર્બન હાઇડ્રોજન બંધને તોડું એટલે હવે એ કાર્બન અને એની સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન એમની ઉર્જામાં ફેરફાર થઈ જાય. એટલે કાર્બન હાઇડ્રોજનના જે 3 બાકી રહેલા બંધ છે ને એમની ઉર્જામાં પણ એ બંધની મજબૂતાઈમાં પણ ફેરફાર થાય. એટલે પહેલો કાર્બન હાઇડ્રોજન બંધ તોડું ત્યારે 427, પછી ફરી બાકી રહેલા 3 માંથી એક તોડું ત્યારે 439, પછી બાકી રહેલા 2 કાર્બન હાઇડ્રોજન બંધને તોડું ત્યારે 452 અને છેલ્લે 347. એમ કરીને ટોટલ 1665 કિલોજૂલ ઉર્જા આપું ત્યારે કાર્બન હાઇડ્રોજનના ચારે ચાર બંધ તૂટી કાર્બન અને 4 હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં ફેરવાય. એને માટેની જે આપણે ટોટલ ઉર્જા આપી એને આપણે આગળ કીધું હતું પરમાણ્વીકરણ એન્થાલ્પી. અત્યારે આપણે ટોપિક ભણીએ છીએ બંધ એન્થાલ્પી. હવે બંધ એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. તો એમાં આપણે કોઈ સંયોજન ઉપર ફોકસ નહીં કરતા, એ સંયોજનની અંદર રહેલા બંધ ઉપર ધ્યાન આપ્યું. તો અહીંયા મિથેન કે જેમાં કાર્બન હાઇડ્રોજન બંધ છે, તો એ કાર્બન હાઇડ્રોજન બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ બધા જ કાર્બન હાઇડ્રોજન બંધ તોડવા માટે આપણે અલગ અલગ ઉર્જા આપવી પડે છે. તો કાર્બન હાઇડ્રોજન બંધની ઉર્જા કેટલી અથવા તો કાર્બન હાઇડ્રોજન બંધ એન્થાલ્પી કેટલી તમારી ચોપડીમાં આગળ કદાચ ટેબલ આપેલું હશે. એમાં પણ અલગ અલગ બંધ કાર્બન હાઇડ્રોજન, કાર્બન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન નાઇટ્રોજન, ઓક્સિજન ઓક્સિજન આ બધા બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, જેને આપણે અત્યારનો આપણો કરંટ ટોપિક બંધ એન્થાલ્પી અથવા તો બંધ વિયોજન એન્થાલ્પી કહીએ છીએ. તો કાર્બન હાઇડ્રોજન બંધ એન્થાલ્પી કેટલી? 427, 439, 452 કે 347? કેટલી થશે? હલો, કેટલી થશે? કેટલી થશે? બધાની એવરેજ કાઢીએ એટલી એવરેજ કાઢવી પડે. રેડી? તો કોઈ પણ અણુની અંદર કોઈ પણ અણુ એટલે કેવા અણુઓ? બહુપરમાણવીય અણુઓ. એ બહુપરમાણવીય અણુમાં આગળ બીજું કોઈ ઉદાહરણ આપેલું હોય તો હમણાં લઈએ,
પરંતુ મિથેન CH4 ના કિસ્સામાં કાર્બન હાઇડ્રોજન એક સહસંયોજક બંધની ઉર્જા કેટલી થશે? તો આ 4 નો જે આપણે સરવાળો કર્યો 1665 એ 1665 ભાગ્યા 4 કરીએ એટલી કાર્બન હાઇડ્રોજન બંધની ઉર્જા થશે અને એટલે આપણે ત્યાં બંધ એન્થાલ્પી શબ્દ નહીં વાપરી શકીએ, ત્યાં શબ્દ વાપરવો પડશે સરેરાશ બંધ એન્થાલ્પી. તો આગળ આપણે જે અણુઓ જોયા એ 2 પરમાણુઓ વાળા એટલે કે દ્વિપરમાણુય અણુ હતા, તો કે ભાઈ એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નતો, બંધ તોડો તો બધા બંધ એક સરખા જ હતા. પણ અહીંયા એક બંધ તોડો એટલે બીજા બંધની ઉર્જા બદલાઈ જાય, બીજો હજુ એક બંધ તોડો તો બાકી રહેલા બંધની ઉર્જા બદલાઈ જાય છે. માટે મારે સરેરાશ બંધ એન્થાલ્પી વાપરવી પડે, જે અહીંયા આપણને ગણીને આપેલી છે કે ભાઈ કાર્બન હાઇડ્રોજન માટેની બંધ એન્થાલ્પી 416. કેવી રીતે કર્યું તો કે 1665 ભાગ્યા 4 વડે ભાગવાના દર વખતે એવું નહીં, પણ એની અંદર જેટલા પણ બંધ હોય એને માટેની ગણવાની. એક બીજું ઉદાહરણ જોડે જોડે તમને આપી દઉં તો મગજમાં ફિટ થઈ જાય. ચલો NH3 છે, તો NH3 ની અંદર આપણને ખબર છે કે 3 નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ છે. NH3 એમાં નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે 3 નાઇટ્રોજન હાઇડ્રોજન સહસંયોજક બંધ છે. બધાની ઉર્જા સરખી હશે? બધાની ઉર્જા સરખી હશે? બધાને તોડવા માટે ઉર્જા સરખી આપવી પડશે કે અલગ અલગ? ના, સરખી નહીં હોય. રેડી? નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો જેમ કાર્બન હાઇડ્રોજનના 4 કાર્બન હાઇડ્રોજન બંધને તોડવા એક સરખી ઉર્જા નથી, એમ અહીંયા પણ 3 નાઇટ્રોજન હાઇડ્રોજન બંધને તોડવા અલગ અલગ ઉર્જા આપવી પડશે. ઉદાહરણ તરીકે આ નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવા 100 કિલોજૂલ ઉર્જા આપવી પડે છે. આ બીજો નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ પછી તોડું એને માટે મારે 200 કિલોજૂલ ઉર્જા આપવી પડે છે. અને આ ત્રીજો નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ તોડું છું એને તોડવા માટે મારે ઉદાહરણ તરીકે 300 કિલોજૂલ ઉર્જા આપવી પડે છે. તો નાઇટ્રોજન NH3 એક NH3 અણુનો આપણે નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ તોડ્યો એને માટે ટોટલ કેટલી ઉર્જા આપવી પડી? 600. 100 + 200 + 300 એટલે ટોટલ કેટલી ઉર્જા થઈ તો કે 600 કિલોજૂલ. આ 600 કિલોજૂલ ને આપણે NH3 ની પરમાણ્વીકરણ એન્થાલ્પી કહીશું. એને શું કહીશું આપણે? NH3 ની પરમાણ્વીકરણ એન્થાલ્પી. કેમ કે આ બંધ તૂટે એટલે નાઇટ્રોજન પણ પોતે વાયુ સ્વરૂપમાં ફેરવાશે, હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપમાં ફેરવાશે, 3 હાઇડ્રોજન. તો એને માટેની જે ટોટલ ઉર્જા 600 કિલોજૂલ એને આપણે NH3 માટે પરમાણ્વીકરણ એન્થાલ્પી ΔHA0 કહીએ. તો નાઇટ્રોજન હાઇડ્રોજન બંધની એન્થાલ્પી એટલે કે ΔHNH નાઇટ્રોજન હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી કેટલી થશે? 200. 600. જે ટોટલ એન્થાલ્પી ટોટલ ઉર્જા હતી એના ભાગ્યા ટોટલ બંધ કેટલા તો કે 3 બંધ એટલે ભાગ્યા 3 એટલે 200 કિલોજૂલ એ આપણી નાઇટ્રોજન હાઇડ્રોજન બંધની સરેરાશ બંધ એન્થાલ્પી થશે. એટલે ખબર પડી ભાઈઓ બહેનો? રેડી? આવી અલગ અલગ બંધ એન્થાલ્પીના મૂલ્યો અહીંયા તમને ચોપડીમાં આપેલા છે. કેવી રીતે આપેલા છે જો તમને સમજાવું. અહીંયા તો માત્ર તમને ઊભી અને આડી લાઈનમાં તત્વો આપેલા છે. ઊભી અને આડી લાઈનમાં તત્વો આપેલા છે. હવે આપણે જોવાનું કેવી રીતે તો કે પહેલું જોવાનું, અહીંયા હાઇડ્રોજન છે પહેલો, આ હાઇડ્રોજન હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી આગળ જ હમણાં આપણે જોઈ કેટલી હતી? 435.8 હતી. ચલો એના પછીનું બીજું નેક્સ્ટ ઊભી લાઈનનું કાર્બન. ચલો પેલું પૂછી નાખું. આડી લાઈનનું કાર્બન અને ઊભી લાઈનનું હાઇડ્રોજન. આ બંને કઈ જગ્યાએ ભેગા થાય છે તો કે અહીંયા. તો આગળ 414 આવ્યું હતું ભાઈ, જો ઉપર તમને બતાવો 416 દેખાય છે અહીંયા તમને કાર્બન હાઇડ્રોજન. એ જ વસ્તુ અહીંયા આપણને આપેલી છે. બરાબર? ચલો બીજું ઉદાહરણ આપણે લઈએ. ઊભી લાઈનમાં કાર્બન અહીંયા આવે છે, આડી લાઈનમાં કાર્બન અહીંયા આવે છે. બંને કઈ જગ્યાએ ભેગા થયા? 347. આ 347 શું હશે
કાર્બન CO2 ની. કાર્બન ની યસ કાર્બન ત્યાં કાર્બન સુધી. એકલ બંધની બંધ લંબાઈ. ચલો એ જ રીતે હવે ગમે તે રેન્ડમલી ઉદાહરણ લો આ વેલ્યુ કોની હશે ચલો કહો તો ફ્લોરિન ફ્લોરિન ક્લોરીન ક્લોરીન ક્લોરીન. રેડી ઓ ફ્લોરિન છે આડો પણ અહીંયા ફ્લોરિન જ છે તો એની બંધ એન્થાલ્પી છે આવા અલગ અલગ મૂલ્ય આપણને આપેલા છે જ્યાં જ્યાં ડેશ મારેલી છે મતલબ કે એ પ્રકારનું કોઈ બંધ અસ્તિત્વ ધરાવતો હોતો નથી કોઈ પણ સંયોજનમાં એટલે ત્યાં વેલ્યુ આપેલી નથી આ એક પણ વેલ્યુ આપણે યાદ નથી રાખવાની આ એક પણ વેલ્યુ આપણે યાદ રાખવાની નથી બરાબર તો આ રીતે આપણે અહીંયા વસ્તુ જોઈ હવે આને આધારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે આવતીકાલે જોવાની છે આપણે અગાઉ ડેલ્ટા એચ વિશે જોયું હતું કે ભાઈ ડેલ્ટા એચ એટલે શું ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર. ફેરફાર એટલે શું એટલે નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયા એન્થાલ્પી. આપણે અત્યાર સુધી એવી વ્યાખ્યા જોઈ એન્થાલ્પી ફેરફારની અથવા તો પ્રક્રિયા એન્થાલ્પીની કે ભાઈ નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી કાલે આપણે એનાથી ઊંધું ભણીશું તો નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી એને બદલે પ્રક્રિયકો માઇનસ નિપજો કરીએ તો શું એને એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયા માટેનું કહેવાય કે ના કહેવાય અને બંને સરખું કહેવાય કે અલગ અલગ કહેવાય એના વિશેમાં આપણે આવતીકાલે જોઈશું તો આજના સેશનમાં આપણે પરમાણુકરણ એન્થાલ્પી અને બંધ વિયોજન એન્થાલ્પી એની ચર્ચા કરી તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે અને ફરી એકવાર વાંચી લેજો આ ટોપિક્સ કદાચ વ્યાખ્યા સમજૂતી તરીકે તમને 2 કે 3 માર્કની થિયરી તરીકે પૂછે તો એમાંથી જરૂર હોય એટલે વ્યાખ્યા અને એના ઉદાહરણ અને થોડીક સમજૂતી એટલે તમારે લખી લેવાની તો એકવાર ચોપડીમાંથી ટેક્સ્ટબુકમાંથી તમે વાંચી લેજો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ